સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મુજ મનવા પર મેર કરી સુખ દીધા છે અપાર મુજ મનવા પર મેર કરી સુખ આપ્યા છે અપાર એ વેદ બતાયા ગુપ્ત જ્ઞાન તણા જેના ગુણ ગાય વેદ સારું વેદ બતાયા મરમ બતાયા ગુપ્ત ધન ધન ધર્મ નિધારો હે ભજન કરી લે મનવા ભજન કરી લે न जाने कौन सा पल मौत की अमानत है तो राम भज तो कोढ़ी भलो हे भले अंगे सुए रक्त ने पोत ए भाई आ कंसन काया कामनी ગમે તેવી સત્તા અને શાસન હોય પણ ભગવાનનું ભજન ન હોય તો શા કામનું હે આ કંસન કાયા શા કામની જા મુખ મેં રામ નામ જેણે જેણે સમરણ કર્યા એના સુધરી ગયા છે કાજ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે પ્રીતે राधे गोपाल कृष्ण गाइए गिरधारी गिरधारी गाइए रे बाई मीरा के नाथ नित्य गाइए गिरधारी गिरधारी गाइए रे बाई
मीरा के नाथ नित्य गाइए, ये बाई मीरा के नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए प्रीते, राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे प्रीते, राधे गोपाल कृष्ण गाइए। मुरली मनोहर गाइए रे, मेहता नरसी के नाथ नित्य गाइए। ये मेहता नरसी के नाथ नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीते, राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे प्रीते, राधे गोपाल कृष्ण गाइए। द्वारका नाथ नित्य गाइए रे, रणु जाना राम नित्य गाइए। ए रणु जाना राम नित्य गाइए। ओ गोविंद गोविंद गाइए रे प्रीते, राधे गोपाल कृष्ण गाइए। ए भक्ति मां भाई हास भाड़ा, जेने भजन कर्या भाव थी। भक्ति मां तो हास भाड़ा, जेने भजन कर्या से भाव थी। ए काम क्रोध लोभ लालच ने मार्या, सदगुरु तणा प्रतापति। केवल भक्ति नो आहार होय, एणे भक्ति में हास वाळ्या है। काम क्रोध लोभ लालच निवार्या, सदगुरु तणा प्रतापति। ए भक्ति कोई पूरा नर करे जाने, अधूरिया ना काम नहीं है। जनी नैणो मा वर्षे सासा नुरा, एवला धुरिया सुमाणे। भक्ति कोई पूरा नर करी जाने, हो जने आगुनी ओळखाण होय। ए भाई भक्ति कोई पूरा नर करी जाने। तन मन धन ई सदगुरु शरण। ए पुराण भावे समर्पण। ए भाई भावे प्रेमे अर्पण। भक्ति कोई
કરી જાણે તન મન ધન હું તું મારું કરે સદગુરુ ને અર્પણે હો એ ભાઈ તન મન ધન હું તું મારું એ ભાઈ સદગુરુ શરણે સમર્પણે आप स्वार्थ ने अड़ग्या मेले भाई आप स्वार्थ ने अड़ग्या मेले ये परमारथ प्रेम आने भक्ति भाई पूरा नर करे जाने आप स्वार्थ ने अड़ग्या मेले परमार्थ मां प्रेम आने भक्ति कोई पूरा नर કરી જાણે એ ઓલા ધુરિયા ભાઈ શું આ રસને માણે ભક્તિ કોઈ પૂરા નર કરી જાણે સુરતાને ભાઈ મૂળ નિશાને ઠરાવે દેવે પુરાણ પ્રમાણે ગદગંગા ની અંદર લક્ષાંતર ની અંદર ભગવાન નું ભજન અને ભગવાન નું સ્વરૂપ સિવાય કાંઈ નો જાણે અને ગદગંગામાં એ પ્રમાણ આપે એ ભાઈ સુરતાને ઠેરાવે નિશાને ગદગંગા પ્રમાણ માણે એ ભાઈ દેવે પુરાણ પ્રમાણે પૂર્ણ પ્રમાણ આપે સુરતાને ઠરાવે નિશાને દેવે પુરાણ પ્રમાણે અજી દેવે પુરાણ પ્રમાણે અલીલ માઈ એ અલખ નિહાળે ભાઈ અલીલ માઈ ઓ अलील बूंद से सारा संसार बनाया है अलील माई तो अलख निहाळे ये जमता भजन भाणे भक्ति कोई पूरा नर करे जाने जमताई तो भजन ने भाणे भक्ति कोई पूरा नर करी जाने उला धुरिया धुरिया अधुरिया शो माने भाई भक्ति कोई पूरा नर करी जाने सदगुरु ना शब्द साले भाई
ખૂટે નહીં ખરે ટાણે. ઓ ખરે ટાણે સાંગો પાંગ એક જ રંગ. સદગુરુ તળામ શબ્દે સાલે ભાઈ ખૂટે નહીં ખરે ટાણે. હરી ખૂટે નહીં ખરે ટાણે. દાસ મનુ આવા એ સતિયા પુરુષ ના દાસ મનુ આવા. સતી સતી નામ એ ગુણ લાગાવે ગાણે ભક્તિ કોઈ પુરા નર કરે જાણે. જેને હોય ભાઈ આગુ તણી ઓળખાણે ભાઈ. નવા નસડે નિર્વાણે ભક્તિ કોઈ પુરા નર કરી જાણે. અજ્ઞાની ને આંધળાઈ તો જ્યાં ત્યાં અથડાણે ભાઈ ભક્તિ પુરા નર કરી જાણે. મરજીવા કોઈ મહારસ ને માણે ભક્તિ કોઈ પુરા નર કરી જાણે. એ માટે મનવા મનવા માટે મનવા ભજન રે હે કરી લે હે સીતારામ નું રે. કોણ જાણે કાલે સવારે શું થશે. એક પલ જાય 1.25 લાખની વાય ભગવાન નું ભજન કરી લે મનવા. ભજન કરી ભાઈ તું ઉતાર જાવે ભવ પારે. એ ભાઈ ભજન રે કરી લે એ સીતારામ નું એ ભજન કરી ઉતાર જાવે પાર. એવા શિવ રે કહે એ ભવાની ને. શિવજી મહારાજ ભવાની ને કહે ઉમા મારો સ્વ અનુભવ છે. ભગવાન ના ભજન વિના કોઈનો ઉદ્ધાર ન થાય. એવા શિવ રે કહે એ ભવાની ને. એ કળી કાળ ભજન ના રે આધારા માટે ભજન રે કઈ કરી લે એ સીતારામ નું રે. એ કળી કાળ ભજન ના રે આધારા શું કરીએ કોના જપ તપ
ઓ ત્યાગ કઈ નહીં થઈ શકે. આ માયા પ્રબળ છે, કોઈથી કાંઈ નહીં ત્યાગી શકાય. માટે ભવાનીને શિવજી મહારાજ કહે ભજન કરી લે. એ મનવા ભજન રે કરી લે, એ ભાઈ સીતારામ એ ભજન કરી ઉતાર જાવે ભાવ પારે. એવું ભજન રે કરી લે, એ સીતારામ રે. એ ભાઈ દેવો ને દુર્લભ, એ આ મનુષ્યા જલમ છે. આસુ આસુ ભાઈ વિચાર કરીએ આપણે. આ મનુષ્યા જલમ ની અંદર જ્યારે જે વસ્તુની જરૂર પડી એ આપણે આ શરીર આત્માને આપીએ. જ્યારે જે વસ્તુની જરૂર પડી તે વસ્તુ એને અર્પણ કરીએ, છતાંય તૃપ્તિ નથી, શાંતિ નથી, તો બીજી યોનિની અંદર આપણે શું ગતિ થશે? હે મનમાં એવું જોઈએ 84 ની ખાંડ નો તપાસ કરી અને ભગવાનનું ભજન કરે, શું ગતિ થશે? અટાણે 80 પંખા, લાઈટ, ગાદી, તકિયા, બાગ બગીચા, ખાવા પીણાના હો, શું કરશે આ જીવની, શું ગતિ થશે? એવું જાણીને હે મનવા ભજન રે કરી લે, એ સીતારામ કે ભાઈ દેવો ને દુર્લભ, એ મનુષ્યા જલમ છે. દેવોને પણ ભગવાનનું ભજન કરવા, પોતાના કર્મો ભોગવવા માટે મનુષ્યોની અંદર આવવું પડે. એ મનવા દેવો ને દુર્લભ, એ મનુષ્યા જલમ છે. એ પૂર્વના પુને જોને ભાઈ પાય. કેટલી કમાણી કરી છે પૂર્વ જન્મની, ત્યારે મનુષ્ય અવતાર મળ્યો. આવું મહાન પુરુષો કહે છે. એ ભાઈ આ શેલા રે યુગ મારે, એ આદમ આવ્યો રે. છેલ્લો યુગ અને છેલ્લો સમય આવ્યો છે. મહાન પુરુષો સહદેવ જોશી, આવા દેવાજ પંડિત ની વાણી પ્રમાણે કહે છેલ્લો સમય આવી ગયો હે. એ ભાઈ શેલા રે યુગમાં, એ આદમ આવ્યો રે. આ છેલ્લો યુગ છે, જેને ગુરુ મહારાજ ની પૂર્ણ મેર થાય, ભગવાન ની દયા થાય, ઈ જીવ શાન સમજી સંતોની અને સદગુરુ મહારાજ નું વચન ગ્રહણ કરી આ ભવસાગર ને પાર કરે. કાયર ખાસે જમના માર બાકી. હે ભાઈ શેલા રે યુગમાં, એ આદમ આવ્યો. આસુ હે. સમર્પણ થઈ જા સદગુરુ મહારાજ ના શરણે. મનવા 5-25 के झगड़े में तारो हीरो खोवाई से कसरे में.
સદગુરુ મહારાજ તને શાન કરે, આ મનુષ્ય જન્મની આ શું કામ આવ્યો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો હે, અંતે શું થવાનું છે, ત્રિકાળ દ્રષ્ટિ પ્રદાન કરે. એ ભાઈ સેલા રે કુમારે આત્મ આવ્યો, એ સમરણ વિના જાશે 84 માં, માટે ભજન રે, એ માટે સમરણ રે કરી લે, એ સીતારામ નું એ ભવસાગર ઉતર જાવે પાર, એવું શરણ રે ગ્રહી લે સદગુરુ દેવનું રે. એ ધર્મ શીખવે રે નિજાર, એવું ભજન રે કરી લે એ ભગવાનનું રે. એ ભાઈ પલ પલ રે અજ્ઞાની ને એમ થાય આપણે શહેરમાં રહીએ, મોજ મજામાં રહીએ, એકદમ ટાઈમ વયો જાય, દિવસો પછી દિવસો પસાર થાય, પણ એ આત્મ ભાગીને ખબર નથી કે આપણા જીવનના દિવસો ટૂંકા થતા જાય છે, આપણી જિંદગીમાંથી એક દિવસ ખલાસ થઈ જાય છે, એ ખ્યાલ નથી. માટે મહાન પુરુષોએ કીધું એકાંતમાં રહેવાનું, એકાંતની અંદર એક એક પલ જાય છે ભગવાનના સ્મરણની અંદર જાય છે. એ ભાઈ પલ પલ રે જાય તારી એ યુગ જે ઉડી, હિરલો હિરલા જેવો આ મનુષ્ય જન્મ એને પલ પલ વેડી નાખે આ અભાગી જીવ. એ ભાઈ પલ પલ રે જાય એ યુગ જે વડી, એ વિષયના વ્યવહારે આયુ, વિષયના વ્યવહારે આયુ એ જાય. ભગવાનનું સ્મરણ અને ભજનની અંદર એક પલ નો ભાઈ તે વિતાવી શું ગતિ થાય આ જીવની. એ ભાઈ દાસ રે મનું એ વાતું આ વેદની રે, આ લોક સાહિત્યની વાત નથી, આ તો મહાન પુરુષોએ પોતાના અનુભવ પ્રમાણે નિર્માણ કર્યું, આ વેદોની અંદર વાત છે. એ જી દાસ રે મનુ એ વાતું છે આ વેદની, એ સમજાય ભાઈ સદા ગુરુની સામે, એ માટે સ્મરણ રે કરી લે, એ માટે શરણ રે ગ્રહી લે એ સદગુરુ દેવનું. એ ભાઈ ઉતરી જાવે ભવ પારે,
શરણ રે ગ્રહી લે સદગુરુ દેવનું રે એ ભજન કરી ઉતર જાવે પાર એ મનવા સમરણ રે કરી લે એ સીતારામનું ભાઈ છેલ્લા યુગમાં આત્મ આવ્યો એને ભજન કરીને ઉગારો યુગ જે વડી તારી એક પલ જાય છે ભાઈ સદગુરુ જ્ઞાન ને વિચારો ગુરુ મહારાજ ને શરણે જાત અને જ્ઞાન અને શાન આપે બાકી વિચારમાં આયુષ વહી જાય યાદી વ્યાધિ ઉપાધિ કામ ક્રોધ મદ લોભ મોહ ભગવાને વિષય વાસના બધી ભોગવવા માટે જ આપી છે પણ એનો સમય હોય એ કોઈ પાંચ પછી ચૂકે જગડે મેં તારો હિરલો ખોવાય છે કચરે આસુ આસુ અજ્ઞાની જીવને ખબર જ નથી આ તારો હિરલો કયો હે જે હિરલા વડે સારો સંસાર સાણો હે ગોરખ કહે ગોરખ જાગતા નરને સેવે જાગતા નરને સેવે દુનિયા અજાણી છે જાગતો નર ક્યાં છે ખ્યાલ જ નથી હે પાંચ પચીસ કે જગડે મેં તારો હીરો ખોવાય ભાઈ કચરે દીવો લઈને કુએ પડવા જાય મને ઠેસ નો થાય વિચારણા હોય વિચારણી હોય રાત્રે દીવો લઈને કુએ પડવા જાય કોઈ સામું મળ્યું ને કીધું આ દીવો લઈને ક્યાં આલી ત્યારે કહે છે મારે કુએ પડવા જવું છે ઠેસ ન આવે ને આવું આપણું આવું છે જે કરવાનું છે એ કરતા નથી હે ભાઈ ગંગામાં ગોતે કોઈ યમુનામાં ગોતે ગંગામાં ગોતે કોઈ યમુનામાં ગોતે ગોતે હે ભાઈ ગંગામાં ગોતે કોઈ યમુનામાં ગોતે અશુભાઈ આવી વાતું છે મહાન પુરુષોની જો આ જીવન સુધારવું હોય 8 વર્ષનું જીવન છે અશુભાઈ ભગવાનના ભજન સિવાય ખોટું હોય વિના સ્વાર્થે ભગવાનનું ભજન ગંગા સતી માતા અને કાળસંગ બાપુ સમઢિયાની અંદર 300 વીઘા જમીન પરમારથની અંદર વાપરી હે ભગવાનના ભજનની અંદર ઘોરની જરૂર નથી હે ઘોર શોરની જરૂર નથી પ્રેમ ભાવની જરૂર છે હે ભાઈ ગંગામાં ગોતે કોઈ યમુનામાં ગોતે એ ગોતે સરસ્વતી સાબર में તારો હીરો ખોવાય છે કચરે નરસિંહ મહેતાએ પોતાની પ્રભાતીની અંદર કીધું એક છે હરી એક છે દૂજો ના સમજો હરી
ચાર યુગથી ભગવાને આ રચના કરી, ત્યારથી ભગવાન એક જ છે, કોઈ બીજો ભગવાન છે જ નહીં. અસંગ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી, તેદી નિરંજન હતા નિરાકાર, એમાં શક્તિ દર્શાણી. શક્તિએ સમાગમ કર્યો, નિરંજને વચન આપ્યા, ઉમૈયાને વાગ્યો ઉમેશ, 3 પુરુષ પ્રગટ કીધા, એકની જ આ રચના સારા સંસારની. પંચે મળી કર્યો આરાધ, શિવ અને શક્તિ નિરંજન દેવ. ઓહો, બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન દેવા પાસે મળીને આ સંસારની રચના કરી. નાદ બુંદનો આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો. આ વસ્તુ ઉપર આપણે દ્રષ્ટિપાત કરતા જ નથી. બસ ઘોર જોઈ, બહાટી જોઈ, તબલા દોકડની. હે નાદ બુંદનો આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો. આવું બોલ્યા ઋષિ મારકુંડ. શિવજી મહારાજ ને પણ સદગુરુ મહારાજ ના શરણે મહામંત્ર લેવો પડ્યો અને ભવાનીને પણ મહામંત્ર લેવો પડ્યો. આવો મહામંત્ર નો મોટો મહિમા વખાણું ગુરુ ગમના ભેદમાં. ઋષિ મુનિ જેના જપે જાપ, ઈ હરિ નો મળે ચાર વેદમાં. હે ભાઈ ગંગા માં ગોતે, ભલે યમુના માં ગોતે, એ ગોતે સરસ્વતી સાબર મેં તારો હીરો ખોવાય ભાઈ કચરે. દ્વારકા ગોતે ભાઈ કોઈ મથુરા ગોતે. અમે તો 4 ધામની યાત્રા કરી આવ્યા. યાત્રાની ટીકા નથી કરી મહાન પુરુષોએ, પણ જે કરવાનું હોય એ પહેલા કરવાનું હોય છે. હે ભાઈ દ્વારકા ગોતે, ભલે મથુરામાં ગોતે, એ ગોતે કાશી કેદાર में तारो हीरो खोवाय भाई कतरे मोटा मोटा जोग जगंदरो समाज लागी गयो है. मोटा मोटा पंडितो एवाने पण आवा महान पुरुषोए टकोर करी से. जोग जोग अंदर भाई भले होय जटाधारी. ख्याल नो आयो है अजाण रिया आ हीरला थी अजाण रिया ने गया 84 माए. कोकनु खाय कोकनु पी मागी मागी नो. हे भाई जोग जोग अंदर और जटाधारी. ये मोया नटखट नखरे में तारो हीरो खोवाय भाई कचरे. जप मां गोते भाई भले कोई तप मां गोते. पंडरपुर नी अंदर कर्मा भाई नहीं नाऊ नहीं धोऊ काई खबर नहीं है. भगवान कहे एनो खीसड़ो खावा जाता है. आपने तो કેટલાય શુદ્ધ થઈએ. કાયા માયાની જ્યારે શુદ્ધિ ભૂલીએ ત્યારે અરસ પરસની થાય ઓળખાણે. જપમાં ગોતે ભલે ભાઈ તપમાં ગોતે. ये भले गोते योग साधना में तारो हीरो खोवाई से कचरे. पांच बच चुके आज 5 बच चुके झगड़े में. हे भाई तारो हीरो खोवाई भाई कचरे.
કબીરા સુન મેરે સાધુ આ સંસારને ટકોર કરી દીધી હે આવા કબીર સાહેબે સાધુડાને જ કીધું હરિના લાલને કીધું હે ગુરુ મહારાજના બાળકને કીધું હે મારા સાધુડા તમે તો સમજો આ દુનિયાને તો અજાણ છે એને કાંઈ ખ્યાલ નથી હે ઓ કહત કબીરા સુન મેરે સાધુ ભાઈ ये हीरो से तारा घटड़ा तारो हीरो खोवाय नहीं भाई कचरा एनो ख्याल राख भाई तारो हीरो कचरानी अंदर न खोवाय बात पचित के झगड़े में तारो हीरो खोवाय से कचरे ए भाई वणजू કરી લે ઈરલા તણી ખોટ નહીં આવે કરે ડાણે સદગુરુ મહારાજની જય પંસાળુ ના પીરની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ આવી વાતું છે હસુભાઈ આવી વાતું છે સીતારામ રામદાસ બાપુને બધા સીતારામ ભક્તોને